જો તમારો કમરનો દુખાવો કમરથી લઈને થાપા સુધીથી લઈને નીચે પગ સુધી ઉતરી આવે છે, દુખાવાની સાથે શૂન્યપણું કે ઝંઝણાટી થાય છે અને બેસતા ઉઠતા પહેલા તમે મનમાં વિચારો છો કે આજે ખબર નહીં હું કઈ રીતે ઊભો થઈશ, તો આ માત્ર કમરનો દુખાવો નથી, આ સાયટિકા છે. અને જો આજે તેનો યોગ્ય ઈલાજ ન કર્યો, થોડા મહિનાઓમાં પછી ચાલવાનું પણ વિચારીને કરવું પડશે. આજે હું તમને એક એવું 5 મિનિટનું આયુર્વેદિક રિસેટ બતાવવા જઈ રહ્યો છું જે દર્દને દબાવતું નથી પણ જળમૂળથી તેની દિશા બદલી નાખે છે. આજના વિડીયોમાં હું એક સામાન્ય કોમન ભૂલ વિશે જણાવીશ જે સાયટિકાના મોટાભાગના દર્દીઓ રોજ કરી રહ્યા છે, અને એક એવું સેલ્ફ ચેક જેનાથી તમે જાતે સમજી શકશો કે તમારી સમસ્યા કેટલી ઊંડી છે, કેટલી ગંભીર છે, અને એક એવું પ્રેક્ટિકલ સમાધાન જે માત્ર આરામ જ નથી આપતું પણ સિસ્ટમને રિસેટ કરે છે. છેલ્લે સુધી જોજો, કારણ કે વચ્ચે એક વાત એવી આવશે જ્યાં મોટાભાગના લોકો ઊંધી દિશામાં ઈલાજ કરી રહ્યા હોય છે અને પછી પોતાનો દુખાવો વધારી બેસે છે. હું છું ડૉક્ટર કલ્પિત ગોસ્વામી અને આજે આપણે વાત કરી રહ્યા છીએ સાયટિકા અને કમરના દુખાવાની જળમૂળ વિશે. જો આયુર્વેદ સાયટિકાને માત્ર નસની બીમારી નથી માનતું. આયુર્વેદ કહે છે જ્યારે શરીરમાં વાત એટલે કે વાયુ બગડે છે ત્યારે વાયુ એ નસો પર દબાણ બનાવે છે. અને વાયુ બગડે છે શા માટે? કલાકો સુધી બેસી રહેવું, ખોટું પોશ્ચર, ઠંડુ અને સૂકું ભોજન, વારંવાર ગેસ કે કબજિયાત અથવા અચાનક વજન ઊંચકવું. આ કોઈ પણ બાબત તમારા વાયુને અચાનક બગાડે છે અને પરિણામે તે નસો ઉપર દબાણ બનાવે છે અને તમારામાં સાયટિકા અથવા તો ડિસ્ક બલ્જિંગને લગતા કોઈ પણ પ્રોબ્લેમ જોવા મળે છે. ધીરે ધીરે શું થાય છે? કરોડરજ્જુની આસપાસનો ભાગ સુકાય છે, જગ્યા ઓછી થાય છે, નસને શ્વાસ લેવાની કે હલનચલન કરવાની જગ્યા નથી મળતી અને દુખાવો કમરથી નીકળીને સાથળ, ઘૂંટણ ને પિંડી સુધી પહોંચી જાય છે. અહીંયા જ મોટાભાગના લોકો ભૂલ કરે છે. તેઓ વિચારે છે કે એમઆરઆઈમાં ડિસ્કમાં પ્રોબ્લેમ દેખાઈ ગઈ તો સમસ્યા માત્ર ડિસ્કની જ છે. પરંતુ સત્ય એ છે કે ડિસ્ક કરતાં પણ વધારે ખતરનાક હોય છે તેની આસપાસનો સુકારો અને અકળામણ કે જકડણ. હવે એક નાનકડું સેલ્ફ ચેક કરી લો. જો સવારે ઉઠતી વખતે દુખાવો વધારે હોય, ઠંડીમાં દુખાવો વધતો હોય અને ગેસની સાથે દુખાવાનો જો સંબંધ તમને દેખાતો હોય, તો સમજી લો કે આ વાત પ્રધાન સાયટિકા છે. અને હવે હું તમને આખો દિવસ સ્ટેપ બાય સ્ટેપ જણાવવાનો છું, જેથી વિડીયો પૂરો થયા પછી તમારે કોઈને પણ પૂછવાની જરૂર ન. સૌથી પહેલાં સવારનું રૂટીન. સવારે ઉઠતાની સાથે જ કોઈ ભારે કસરત કરવાની જરૂર નથી. આ ઉપરાંત સવારે કોઈ સ્ટ્રોંગ વસ્તુઓ કે જે વધારે ગરમ પડતી હોય તે લેવાની જરૂર નથી. ખાલી પેટે કંઈ પણ સ્ટ્રોંગ લઈ લેશો તો પછી કહેશે કે બળતરા વધી ગઈ. સવારનો એકદમ સરળ નિયમ છે, હળવી બોડી મૂવમેન્ટ અને જબરજસ્તી સ્ટ્રેચિંગ નહીં. જો સવારે દુખાવો વધારે હોય તો સમજી લો કે રાતનું રૂટીન બરાબર ફોલો નથી થયું. બપોરનું રૂટીન. બપોરે જમવાનું બહુ ભારે ન હોવું જોઈએ. ખાસ કરીને દુખાવાવાળા વ્યક્તિઓએ દહીં છાશ ન લેવા જોઈએ. ઠંડુ, સૂકું કે વાસી ભોજન વાયુને બગાડે છે અને તમારો દુખાવો વધારશે. જમ્યા પછી તરત જ સૂઈ જવું કે ખુરશીમાં ઢળી પડવું, અહીંથી જ સાયટિકા ફરી પકડ જમાવે છે. થોડું ચાલવું જરૂરી છે, પણ થાકી જવાય તેવું નહીં. અને ખાસ વાત ધ્યાન રાખો, અસલી રિસેટ બપોર નહીં પણ રાતથી શરૂ થાય છે. રાતનું કોર રિસેટ એ સૌથી જરૂરી છે. રાતનું જમવાનું હલકું રાખો, રાત્રે વહેલા જમી લો. અને હવે સમાધાન સાંભળો અને ધ્યાનથી સાંભળો. કોઈ ઇન્સ્ટન્ટ મેજિક નથી, આ એક મજબૂત રિસેટ. સૌથી પહેલા અંદરથી સમાધાન કરી. રાત્રે જમાના લગભગ 2 કલાક પછી 5 ચમચી ત્રિકટુ અને અડધી ચમચી ઘી 9 પાણી સાથે લઈ લો. શા માટે? કારણ કે જ્યારે પાચન સાફ હોય છે ત્યારે વાયુ આપોઆપ શાંત થવા લાગે છે અને નસ પરનું દબાણ ધીરે ધીરે ઓછું થવા લાગે. અહીંયા જ મોટાભાગના લોકો ભૂલ કરે છે, કાં તો વધારે માત્રામાં લઈ લે છે અથવા 2 દિવસમાં તે લેવાનું છોડી દે છે. આની સાથે સવારે કે રાત્રે અડધી ચમચી અશ્વગંધા ચૂર્ણ નવસેકા દૂધ કે પાણી સાથે. ધ્યાન રાખજો, આ દુખાવાની ગોળી નથી, આ નસોને રિપેર કરવાનો સપોર્ટ છે. હવે બહારનો ઈલાજ, અને અહીંયા જ અસલી ફરક પડે છે. સૌથી પહેલાં તમે મહાનારાયણ તેલ લો, હળવું નવશેકું અને ગરમ કરો. માત્ર કમર પર નહીં, કરોડરજ્જુની બંને બાજુ, પછી થાપાના બંને ભાગે
પછી સાથળની પાછળના જ્યાં સુધી દુખાવો નીચે સુધી ઉતરતો હોય ત્યાં સુધી. દબાણ થોડું ઊંડું રાખો, પણ દુખાવો થાય તેવું નહીં. 5 થી 8 મિનિટ રોજ. યાદ રાખો, તેલ માત્ર ચિકાસ નથી આપતું, આ સુકાયેલી નસોને જીવન આપે છે. અને માલિશ હંમેશા ભૂખ્યા પેટે, સવારે અથવા તો સાંજે. હવે કસરત, એ પણ ખૂબ મર્યાદિત માત્રામાં. સૌથી પહેલા છે પવન મુક્તાસન. રોજ પવન મુક્તાસન કરો. આ માત્ર યોગ નથી, આ વાયુ માટેની ઇમરજન્સી બ્રેક છે. સુપ્ત કટી ચક્રાસન, માત્ર ત્યારે જ જ્યારે દુખાવો વધારે ન હોય. ભુજંગાસન, બહુ હળવું અને ત્યારે જ જ્યારે દુખાવો પગમાં ન લાગતો હોય. જો કોઈ પણ કસરતથી દુખાવો વધે તો અટકી જવું એ નબળાઈ નથી, સમજદારી છે. હવે એક વાત સ્પષ્ટ સમજી લો, જે લોકો આ બધું 3 દિવસ કરીને કહે છે કે કામ નથી કરતું, તો તેઓ હકીકતમાં રીસેટ શરૂ થાય તે પહેલા જ અટકી જશે. 3 થી 5 દિવસમાં સવારની જકડન ઓછી થશે. 7 થી 10 દિવસમાં કરંટ જેવો દુખાવો નબળો પડશે. 14 દિવસમાં શરીર સ્પષ્ટ સંકેત આપશે કે દિશા સાચી છે. ખૂબ જૂના ડિસ્કના કેસમાં સમય થોડો વધારે લાગી શકે છે, પરંતુ રસ્તો તો આ જ છે. હવે તમે જાતે નક્કી કરી શકો છો કે જો ગેસ ઓછો થઈ રહ્યો છે, ઊંઘ સુધરી રહી છે અને દુખાવાનો ફેલાવો ઘટી રહ્યો છે, તો તમે સાચા ટ્રેક પર છો. કોમેન્ટમાં મને જણાવો, તમને દુખાવો ક્યારે વધારે થાય છે, સવારે, સાંજે કે ઠંડીમાં? અને જો તમને લાગે છે કે આ વિડીયો કોઈ પોતાના વ્યક્તિને કામ આવી શકે છે, તો એને શેર કરી દેજો. હું છું ડૉક્ટર કલ્પિત ગોસ્વામી. મળીએ આગલા વિડીયોમાં આયુર્વેદના સાચા જ્ઞાન સાથે. નમસ્કાર.